એક વસ્તુ આપની પાસે માંગુ, આપ આપશો? અરે ભાઈ બા, આપે યાચના થોડી કરવાની હોય, આપે તો આજ્ઞા કરવાની હોય. મને શંકા છે કે હું માંગીશ તો તમે નહીં આપો. અરે ભાઈ બા, આવું હતું હશે, તમે કહેશો એ ચોક્કસ કરીશ. અને કુંતાજીએ કહ્યું, વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાત અપુનર્ભવ દર્શનમ. ઠાકોરજી હાથ પાછો ખેંચી લીધો. અરે આવું કઈ માંગતું હશે ભાઈ બા? કુંતાજીએ કહ્યું, મારા જીવનના પથને, રસ્તાને ડગલે ને પગલે સંકટોથી ભરી દો. કારણ કે પ્રભુ, સુખ આવ્યું તો આપ જવાની વાત કરો છો, આના કરતા તો દુઃખ સારું હતું. પ્રતિ વખતે, દરેક વખતે જ્યારે જ્યારે સંકટ આવ્યું, આપ અમારી સાથે ઉભા રહ્યા. અને એટલા માટે હવે મને સંકટ ગમવા લાગ્યું છે. કારણ કે સુખ આવે તો છોડીને જવાની વાત કરો છો. અરે આપની બાદ બાકી કરીને મળેલું સુખ એ મારા માટે સૌથી મોટું દુઃખ છે. જેમાં આપ ન હો એમાં સુખ શું કામનું? બધી જ સુવિધા અને સગવડતા હોય પણ પ્રભુનું વિસ્મરણ હોય તો એ સુખ સુખ નથી. અમારા માટે સૌથી મોટો સંકટનો કાળ છે. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોહી, જબ તવ સુમિરન ભજન ન હોય. આપને ભૂલીએ એનાથી મોટો દુઃખનો કાળ બીજો કોઈ નથી. એના કરતા તો સંકટ સારા છે, કારણ કે સંકટમાં આપનો સાથ રહે છે, હંમેશા આપની હૂંફ રહે છે. અને પ્રભુ, અમે સાધારણ જીવો, આ સંસારને છોડવાની તાકાત અમારામાં નથી. અને સુખ આવે છે ને તો સંસાર વધી જાય છે. દૂર દૂરના સગા, અમારા તો બહુ નજીકના સગા, અમારા તો સાવ નિકટનો, અમારો તો સીધો સંબંધ, ઉલટાનું લૌકિક વધી જાય છે. અને લૌકિક છોડવાની તાકાત અમારામાં નથી. અને પ્રભુ, એટલે જ તો દુઃખ માંગુ છું, કારણ કે સુખમાં સંસાર વધે છે, પણ દુઃખ આવશે ને તો સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે. એટલે અમારે છોડવાની ચિંતા જ નહીં. પ્રભુ, અમે આપના વગર કોઈ સુખ માણવા ઈચ્છતા નથી. કારણ કે દરેક દુઃખ સમયે કોઈ હતું ન હતું, આપ અમારી જોડે હતા. જોજો, જ્યારે દુઃખ આવશે ને, કોઈ ને કોઈ રૂપે ભગવાન તમારી સાથે આવશે. બસ આપણી આંખની કમી હોય છે કે એને જોઈ શકતા નથી. આપણે મદદ કરનારો હાથ દેખાય પણ ભૂલી જઈએ એ હાથ લાંબો કરવાનો વિચાર એને આપ્યો કોણે? પ્રભુ ક્યારેક કોઈ આંખનો ઉપયોગ કરે, કોઈ જીભનો ઉપયોગ કરે, કોઈ પગનો ઉપયોગ કરે, કોઈની બુદ્ધિનો ઉપયોગ કરે, પણ કોઈ ને કોઈ રૂપે ભગવાન આવીને આપણી મદદે ઊભો રહી જાય છે. આપણને વ્યક્તિઓ દેખાય છે પણ વ્યક્તિઓમાં કામ કરનારો ઈશ્વર નથી દેખાતો. સાચો ઉપકારી તો એ જ છે કે જે ભીતર બેસીને આપણા માટે કોઈને દોડાવે છે, કોઈને બોલાવે છે, કોઈની પાસે કામ કરાવી લે છે. પ્રભુ, આપના એક એક ઉપકારોને યાદ કરીએ. દેવલોક તણું હિત મારું, તમે કરતા ન્યારું ન્યારું. દેવલોક તણું હિત મારું, તમે કરતા ન્યારું ન્યારું. શું શું તે હું રે સંભારું રે. ઓ શ્રીજી બાવા, ઉપકાર તમારા ભારે રે. ઓ શ્રીજી. કુંતાજી કહેને લગી, બે હાથ જોડીને એક વાત કરું છું પ્રભુ. દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, પતિ પક્ષમાં અને પિતા પક્ષમાં. હું 3 જગ્યાએ બંધાયેલી છું. પાંડુ છું, વૃષ્ણિ છું, મારા સસરા પક્ષમાં, મારા પિયર પક્ષમાં, અને મારું ત્રીજું બંધન આપની સાથે છે. પ્રભુ, એક કામ કરો, બંને હાથમાં ખુલ્લી ખડગ લઈ લો અને બંને હાથથી ખુલ્લી ખડગથી મારા બંને લૌકિક બંધન કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, કૃષ્ણ સંબંધ રહી જાય. કારણ કે સાચો સંબંધી તો એ જ છે. બાકી તો બધા સ્વાર્થના સંબંધ છે. અહીં કોણ ભલાને પૂછે છે? આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો કોણ ખુદાને પૂછે છે? સંબંધો ક્યાંક ને ક્યાંક સ્વાર્થના પાયામાં છે. આપનો એકમાત્ર સંબંધ નિસ્વાર્થ છે. કોઈ કારણ વગર આપ કૃપા કરનારા છો. પ્રભુ, આપ ન જાઓ અમને છોડીને. પ્રભુ કહેવા લાગ્યા, પણ મારા બધા જ સ્વજનો
દ્વારિકામાં આટલા વર્ષોથી મારી પ્રતીક્ષા કરી રહ્યા, કેટલો સમય મને થયો હસ્તિનાપુર પાંડવોની રક્ષા માટે, હવે મારે દ્વારિકા જવું છે. અને પ્રભુ જ્યાં દ્વારિકા જવા માટે રથ ઉપર સવાર થયા, એટલામાં એક દૂત દોડતો દોડતો આવ્યો, મહારાજ ઉભા રહો, મહારાજ ઉભા રહો. કોણ છે તું? પ્રભુ, આપે કોઈને વચન આપ્યું છે, આપ એમને એમ ન જઈ શકો. અને પ્રભુને કંઈ યાદ આવ્યું, તુરંત રથ પરથી નીચે ઉતરી ગયા. એવી કથા કહેવામાં આવે છે કે યાદ આવ્યું કે પ્રભુએ ભીષ્મજીને વચન આપ્યું હતું કે મારો અંત સમય આવે ત્યારે દર્શન આપવા પધારશો. એ મહાભારતમાં કથા કહે છે. મહાભારત બહુ અદ્ભુત કથા છે. મહાભારતમાં તમે જોવા જાઓ ને તો વિલન કોણ? તો કે સમય. ઘણીવાર કોઈ વ્યક્તિનો દોષ નથી હોતો, સંજોગો એવા હોય છે, સંજોગો વિપરીત હોય છે. અને સમય જ્યારે દુશ્મન બને ને ત્યારે સારા સારા માણસો પણ ક્યાંક નિર્ણય લેવામાં કે કોઈ નિર્ણયને સમજવામાં ચૂક થઈ જતા હોય છે. તો મહાભારત જુઓ તો એમ આખું તમે ક્રમ જુઓ મહાભારતનો, શાંતનુ. અને પોતાના પિતા ખાતર ભીષ્મજી પ્રતિજ્ઞા કરે છે કે હું અખંડ બ્રહ્મચર્ય ગ્રહણ કરીશ, આ જીવન બ્રહ્મચારી રહીશ મારા પિતાના સુખ માટે. અને ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર ત્રણેય પુત્રો થયા. ધૃતરાષ્ટ્ર રાજા બનવો જોઈએ પણ અંધ છે અને રાજ્ય શાસન ન કરી શકે, એટલે પાંડુને રાજા બને. સંજોગો જુઓ તમે. એટલે ઘણી વાર એ સમયના સંજોગો કેવા હોય અને એ સમયે લેવાયેલા નિર્ણયો તમે આટલા વર્ષો પછી મૂલ્યાંકન કરવા બેસો ને તો ખોટા પડો. ઘણીવાર આજે આપણે નિર્ણય, આટલા વર્ષ પહેલા ગાંધીજી આમ કર્યું, આટલા વર્ષ પહેલા આમણે આમ કર્યો, એના કરતા આવો ને. પણ એ સમયે કેવા સંજોગો હોય કોને ખબર? એ સમયે ભગવાન રામે આમ કર્યું, ભગવાન કૃષ્ણે આમ કર્યું, આવા મહાત્માએ આમ કર્યું. આજે એ જ આટલા વર્ષ પહેલા લેવાયેલા નિર્ણયોનું મૂલ્યાંકન આજના સંજોગો, આજના વિચારો પરથી તમે કરવા જાઓ ને તો ક્યાંક ખોટા પડો. કારણ કે એ સમયના સંજોગો જુદા હોય. તમારે એ સમયનો માહોલ વિચાર કરી અને પછી કંઈક સાર કાઢવો પડે. ઘણીવાર ઘણા લોકો ભૂતકાળમાં લીધેલા નિર્ણયોને આજના વર્તમાનમાં મૂલવવા જાય છે ને તો એ લોકો ખોટા પડતા હોય છે. એમના નિર્ણયો સાચા નથી હોતા, એમના વિચારો સાચા નથી હોતા, કારણ કે એ સમયના સંજોગો એવા હોય. આ મહાભારતમાં પણ તમે જુઓ તો સંજોગો કેવા. અને ભીષ્મજી પ્રતિજ્ઞા કરે છે, ધૃતરાષ્ટ્ર રાજા બની શકે નહીં, પાંડુને રાજા બનાવ્યા, એ બીમાર અને પછી એ અલ્પાયુમાં મૃત્યુ પામ્યા. એટલે કાર્યકારી રાજા તરીકે પાછા ધૃતરાષ્ટ્રને ગાદી મળી, ખુરશી મળી. અને મળેલી ખુરશીમાંથી ઊભા થવું કોને ગમે? એને થયું કે ચલો હું નહીં પણ મારો દુર્યોધન તો રાજાને લાયક છે ને, બધા ગુણ સંપન્ન છે. પણ નિયમ એમ કહે છે કે પાંડુ પછી યુધિષ્ઠિર રાજા બનવા જોઈએ. સંજોગો કેવા વિપરીત થાય છે. વ્યક્તિના દોષ નથી હોતા, ઘણીવાર સંજોગો એવા. અને સમય જ્યારે કરવટ લે ને ત્યારે એની કરવટને સમજવી બહુ અઘરી હોય છે. અને એ ખટકો મનમાં છે દુર્યોધનના કે મારો અધિકાર, યુધિષ્ઠિરના રાજા. અને ત્યાંથી શરૂઆત થાય છે છલ કપટની. આવા સંજોગો. એટલે આ બધું જીવનમાં જ્યારે સંજોગો, ભૂતકાળ અને એ સમયે લેવાયેલા નિર્ણયો, એ સમયે થયેલી ઘટનાઓ, એ આજે આટલા વર્ષ પછી એને જોવા જાઓ તો એના માટે બહુ મોટી બુદ્ધિથી વિચારવું પડે, બહુ દૂરંદેશીથી વિચારવું પડે. અહીંયા મહાભારતની ઘટનાઓ, અને જ્યારે એમ કહેવાય છે કે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે, આટલા પાંડવો યુદ્ધ લડી રહ્યા છે ને આટલા કૌરવો મર્યા પણ એકે પાંડવ નથી મર્યો. અને દુર્યોધન આવીને ભીષ્મજીને ફરિયાદ કરે છે કે દાદાજી આ બરાબર યુદ્ધ લડતા નથી. ભીષ્મજી જ્યાં સુધી સેનાપતિ છે ને ત્યાંથી ધૃતરાષ્ટ્રને પણ એમ ભરોસો છે કે જીતવાના તો અમે જ છીએ ને. એટલે ભગવાને જ્યારે વ્યાસજીએ કહ્યું ધૃતરાષ્ટ્રને કે તને હું એવા દ્રષ્ટિ આપું કે તને યુદ્ધ દેખાય, તારે જોવું છે? ધૃતરાષ્ટ્ર કે મારે કાંઈ જોવું નથી. કારણ કે એને ભરોસો હતો ભીષ્મજી જ્યાં સુધી અમારી પાસે છે ત્યાં સુધી કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી. એટલે ગીતાજી છે ને એ લાઈવ ટેલિકાસ્ટ નથી, એ રિપીટ ટેલિકાસ્ટ છે. 9 દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે. અને ભીષ્મજી જ્યારે બાણસૈયા પર પડ્યા ત્યારે ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ કે અરે આ થશે શું? પછી સંજયને બોલાવે છે અને ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. શું કરી રહ્યા?
ત્યારે એને ચિંતા થાય છે. 9 દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે. પછી ગીતાજી જે ગવાઈ હતી એ સંજયે કહી છે. ભીષ્મજી પાસે ફરિયાદ લઈને આવ્યો દુર્યોધન, આપ પક્ષપાત કરી રહ્યા છો. ઠીકથી યુદ્ધ લડી નથી રહ્યા. આટલા કૌરવ મર્યા અને એકે પાંડવ ન ગયો. અને ત્યારે ભીષ્મજીએ કહ્યું, કાલે હું પાંડવો સાથે ભયંકર યુદ્ધ કરીશ. અને પ્રભાતે બ્રહ્મ મુહૂર્તમાં તારી પત્નીને મોકલજે. જ્યારે હું મારી છાવણીમાં ધ્યાનમાં બેઠો હોઉં ત્યારે એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. પછી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. અને આ સમાચાર મળ્યા દ્વારિકાધીશને. દુર્યોધનની પત્ની જાય એના પેલા દ્રૌપદીને જગાડી, ઉઠ જાગ. અરે આટલા સવારમાં આપ અહીંયા ક્યાંથી? પ્રશ્ન ન કરીશ મારી જોડે ચાલ. પણ જવાનું ક્યાં છે? પ્રશ્ન ન કરીશ. પાછળ ચાલવા લાગ્યા. અરે આ તો દાદાજીની છાવણી છે. હા, અંદર જા, પગે લાગ, જે આપે એ બોલ્યા વગર લઈને બહાર આવી જજે. અને કદાચ જો પૂછી લે ભીષ્મજી કે કોની સાથે આવી છું, તો મારું નામ તો કહેતી જ નહીં. અને ભીષ્મજી ધ્યાનમાં બેઠા છે, જાણે બ્રહ્મની સાથે તાર જોડાયેલા છે. સમાધિમાં ભીષ્મજી છે. આવીને ચરણના સ્પર્શ દ્રૌપદી કરે છે. થયું કે દુર્યોધનની પત્ની આવી અને બે હાથ ઊંચા કરીને ભીષ્મજી આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદીનો તો આનંદ જ માયો નહીં. અરે દાદાજી બહુ મોટી કૃપા કરી દીધી. હવે એકે પાંડવમાંથી આપ એકે પાંડવને ન મારી શકો. ભીષ્મજીએ કહ્યું, પણ તું અહીંયા ક્યાંથી? તને અહીંયા લાવ્યું કોણ? અને દ્રૌપદીને યાદ આવ્યું કે પ્રભુએ તો બોલવાની ના પાડી હતી. એટલે ગભરાતા કહ્યું, હું તો મારી સખી સાથે આવી છું. ભીષ્મજી કહે, મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ પોતાનું પીતાંબર કાઢીને ઘૂંઘટો તાણી લીધો બહાર. અને ભીષ્મજી લઈને આવ્યા દ્રૌપદીને અને ઘૂંઘટો તાણીને ઊભા કૃષ્ણ. અને જ્યાં ભીષ્મજીએ ઘૂંઘટો ઊંચો કર્યો, બોલો દ્વારિકાધીશ કી જય. અને મંદ સ્મિત કરતા પ્રભુનું મુખ જ્યાં દેખાયો અને દડ આંખોમાંથી અશ્રુપાત ભીષ્મજીને થવા લાગ્યા. પ્રભુ, ભક્તોનો આવો પક્ષપાત આપ કરો છો. ભક્તોની રક્ષા માટે આપ આવા પરિશ્રમ કરો છો. વચન આપો પ્રભુ, મારો અંત સમય હોય ને તો આવા જ સ્મિત કરતા મુખારવિંદના દર્શન આપવા પધારશો. અને પ્રભુ વચન આપે છે, આ દાદાજી અંત સમયે હું સામે આવીને ઉભો રહીશ. બાણ સૈયા પર સૂતા છે ભીષ્મજી. આખા જીવનનો અનુભવ લઈ શાંત ચિત્તે, ચહેરા પર કોઈ અફસોસ નથી, પરમ શાંતિ છે. શ્વેત વસ્ત્રો, શ્વેત દાઢી ને શ્વેત કેશ લાંબા. કે છે ને ઉત્તરાયણની પ્રતીક્ષા ભીષ્મ. એમ કહેવાય કે ઉત્તરાયણના દિવસે જેનો દેહ છૂટે એની તો સદગતિ થાય. એટલે કે ઉત્તરાયણની પ્રતીક્ષા કરીએ કે સૂર્યની બે ગતિ, દક્ષિણાયન ને ઉત્તરાયણ. પણ આચાર્યો તો અર્થ કર્યો, ઉત્તરાયણ એટલે ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની અને અયન એટલે એના ગર્ભમાં જેણે નિવાસ કર્યો એવા કૃષ્ણની પ્રતીક્ષા ભીષ્મજી કરી રહ્યા છે. બહુ સુંદર ચર્ચાઓ છે મહાભારતમાં. તો અનેક પ્રશ્નો કરે છે ભીષ્મજીને. અને પાંડવોને લઈને ભગવાન ભીષ્મજી પાસે પધારે છે. આખું શરીર બાણથી વિંધાયેલું, શાંત ચહેરો. સમાચાર મળ્યા, દાદાજી, ભીષ્મજી, પ્રભુ પધાર્યા છે. અને ધીમે રહીને ભીષ્મજીએ પોતાના નેત્રો ખોલ્યા અને સામે શ્યામ સુંદરના દર્શન થયા. નેત્રોના બંને ખૂણામાંથી દડ અશ્રુપાત થવા લાગ્યા. સ્મિત કરતા પરમાત્માના મુખારવિંદને જોઈ ભીષ્મજી સ્તુતિ કરતા બોલ્યા, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ્વિહર્તુમ પ્રકૃતિમુપેયુષીયત ભવ પ્રવાહ. પ્રભુ, મને ભરોસો હતો કે આપ પધારશો. આપના ઉપર પૂર્ણ વિશ્વાસ હતો.
આપ મારા મૃત્યુને બગડવા નહીં દો. પ્રભુને ભરોસો આપો, જીવનભર હું આપને સાચવીશ. પણ જ્યારે અંત સમયમાં મારા પરથી કંટ્રોલ જતો રહે, એવા સમયે તમે મને સાચવી લેજો. હું જીભ ઉપર કાયમ આપને રાખીશ, પણ જ્યારે જીભ ઉપર મારો કોઈ કંટ્રોલ ન રહે, ત્યારે એ જીભ ઉપર આપ આવીને બેસી જજો. કારણ કે અંત સમયમાં આ જીભ હરિ કૃષ્ણ પ્રભુ બોલે ન બોલે કોને ખબર, આ ઉપડે કે ન ઉપડે કોને ખબર. જ્યારે કોઈ નિગ્રહ મારી ઇન્દ્રિય ઉપર કોઈ જ્યારે વશ ન રહે મારી ઇન્દ્રિયો ઉપર મારો, ત્યારે પરમાત્મા હે પ્રભુ એ ઇન્દ્રિયો પર તમે તમારો વશ કરી લેજો. આજે પણ જોઈએ બાણસૈયા ભીષ્મ, આજે પણ હોસ્પિટલમાં છેલ્લી ઘડી હોય તો કેટલા સોૈયા ભોકાયેલા હોય, ત્યારે એમ જ લાગે ને જ્યારે આ બાણસૈયા ઉપર જ સૂતો છે. આનો બાટલો ચડે છે, ના ઓક્સિજન ચડે, ના વિટામિન ચડે, ના ગ્લુકોઝ ચડે, કેટલા સોૈયા ભોકા. આ બાણસૈયા નથી. ક્યાંક ને ક્યાંક છેલ્લે આ બાણસૈયા પર બધાને સુવાનો વારો આવે. પ્રભુને એ જ કહીએ, પ્રભુ હું ભૂલું પણ તું ન ભૂલતો. ભીષ્મજી કહેવા લાગ્યા, મને ભરોસો હતો કે આપ પધારશો, એટલે જ આપના માટે મેં એક ભેટ સાચવીને રાખી છે. કઈ ભેટ? અને ભીષ્મજી બોલે છે, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. પ્રભુ મારી વિતૃષ્ણ બુદ્ધિ મતિ મેં આપના માટે રાખી છે, જે આજ સુધી ક્યાંય લગાવી નથી. પ્રભુ કહે, દાદાજી ખોટું ન બોલો. જો બુદ્ધિ મારામાં હોત તો પાંડવ પક્ષમાં તમે હોત, કૌરવ પક્ષે ન હોત. અરે આપનામાં હતી એટલે જ તો સામે પક્ષે રહ્યો. કારણ કે પાંડવ પક્ષે રહ્યો હોત તો યુદ્ધના મેદાનમાં વળી વળીને આપને જોવા સંભવ નહોતા. સામે પક્ષે એટલે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે. મારી મતિ તો આપનામાં છે. અરે ભીષ્મજી પ્રભુને જુએ છે એટલે સ્તુતિમાં તમે જુઓ ને, જુએ એટલે કેવલ મુખને નહીં, શ્રમવારી અલંકૃતા છે, મસ્તક પર આવેલા એક પરસેવાના બિંદુને પણ ભીષ્મજી જુએ છે. આવું મતિ ભગવાનમાં છે. સ્તુતિ જ કહી દે છે કે મતિ ભગવાનમાં હતી ભીષ્મજી. અને ભીષ્મજી એકમાત્ર એવા છે જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, છતાંય અંત સમયમાં ગોપીઓને રાસલીલાને યાદ કરે છે. છેલ્લા શ્લોકમાં પ્રભુ આ મતિ આપના ચરણોમાં ધરવી છે. અને બાણસૈયા પર સૂતા સૂતા પણ જે કૃષ્ણની સુંદરતાને માણી શકે ને, એ જ ભગવાનનો ભક્ત થઈ શકે. અને બીજો શ્લોક ગાન કરતા ભીષ્મજી બોલ્યા, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલા વૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. ત્રિભુવનમાં કોઈ કમનીય હોય, સુંદર હોય તો આપ છો. આપનાથી અધિક મધુરાધિપતે રખિલમ મધુરમ. અસીમિત સૌંદર્ય કોઈનું. કોઈ ગમે તેટલો સુંદર વ્યક્તિ હોય, એનો ફોટો 10 મિનિટ જુઓ, અડધો કલાક જુઓ, પછી મૂકી દેશો, બહુ થઈ ગયો. ભગવાનને નાનપણથી જોતા આવ્યા, પણ હજી રાજભોગના દર્શન કરવા જાઓ અને ટેરો બંધ થવાની તૈયારી હોય ત્યારે એમ લાગે કે હજી 5 મિનિટ ખુલ્લા રહે તો સારું. જેની સુંદરતા તૃપ્તિ ન આપે એને જ સૌંદર્ય કહેવાય. જે પ્રાકૃત હોય એની તૃપ્તિ હોય, જે અપ્રાકૃત હોય એની અસીમિતતા હોય, એની તૃપ્તિ ક્યારે ન થાય, એના ઓડકાર ક્યારે ન આવે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. આપ તો તમાલ વૃક્ષ જેવા પરોપકારી છો. કારણ કે મન રે તો વૃક્ષન કો મત લે, કાટે તા પર ક્રોધ નહીં, सींचे ता नहीं स्नेह, और जो वाको पत्थर फेंके ताही को फल दे. આ વૃક્ષ છે. અમે ઘણા પથ્થરો ફેંક્યા આપની સામે, પણ આપે તો હંમેશા કૃપાના ફળ જ આપ્યા છે. તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ. સૂરજના કિરણો જેવું પીતાંબર આપ ધારણ કરીને આવ્યા છો. ત્યાં વેણુ ગીતમાં કનક કપીશમ છે, સોના જેવું પીળું છે. અહીંયા સૂરજના કિરણો જેવું પીળું છે. ત્યાં માયા રૂપ છે, અહીંયા જ્ઞાન રૂપ છે. અહીંયા તો દર્શન આપવા પધાર્યા છે, ત્યાં તો શ્રીઅંગને ઢાંકવાનું છે. રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કલાવૃતાનનાબ્જમ. હે વિજય સખે રતિરસ્તુ. આપના ચરણોમાં મારી રતિ થાય.
ભીષ્મજી એક એક ઘટનાઓને યાદ કરે છે. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞા. જ્યારે ભીષ્મજીએ પ્રતિજ્ઞા ભગવાને કરી કે હું યુદ્ધમાં રહીશ પણ હથિયાર હાથમાં નહીં લઉં, અને ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવીશ, એની પ્રતિજ્ઞા તોડાવીશ. અને એક પછી એક બાણ ભીષ્મજી છોડે, ભગવાનના કવચ ભીંધાય, ભગવાનનો મુગટ પડે, પણ પ્રભુ શાંત રહી અને રથની લગામ પકડીને ઊભા રહે. અને હવે ભીષ્મજીને થયું કે આ બાણ ઠેકાણે વાગતા નથી. હવે બાણ લઈને જ્યાં અર્જુન તરફ છોડ્યું, અર્જુનનું ગાંડિયું પડ્યું, રથનું પૈડું તૂટ્યું. પડેલો અર્જુનને જોયો ને ભગવાનને આવ્યો ક્રોધ. પડેલા તૂટેલા પૈડાને આંગળીમાં લઈ અને એક સિંહ હાથીને મારવા માટે દોડે એમ ફલાંગો ભરતા ભરતા પરમાત્મા ભીષ્મજીનો ગ્રાસ કરવા માટે ભાગે છે. અને ગતોત્તરીય, ભગવાનનું ઉત્તરીય ભૂમિ પર પડી ગયું. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞા. અને હરિરીવ હંતુ બિભમ ગતોત્તરીય. હરિ જેમ સિંહ હાથીને મારવા દોડે એમ પરમાત્મા ભાગ્યા, પણ માર્યા નહીં. એક કારણે બતાવ્યું કે એ સમયે ભીષ્મજીને મદ આવ્યો કે જો ભગવાનની પ્રતિજ્ઞા તોડાવી હું જીત્યો ને હાર્યા. પ્રભુએ વિચાર કર્યો કે ભક્તના મનમાં મદ હશે ને મારીશ ને તો અધોગતિ થઈ જશે. મારા ભક્તની હું ક્યારે અધોગતિ ન થવા દઉં. મહાપ્રભુજી સુબોધનીમાં કારણે બતાવે, ભગવાન કાળ બન્યા અને કાળ બનીને ગ્રાસ કરવા ગયા. અને કાળ એ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણમાં એવો નિયમ છે કે ઉત્તરીય પહેર્યા વગર ભોજન ન કરાય. અને ભગવાનનું ઉત્તરીય પડી ગયું એટલે ભીષ્મજીનો ગ્રાસ ન કર્યો. કારણ કે પૃથ્વી કાપવા લાગી. સત્યવ્રત એવા ભગવાન જો પોતાના સત્યવ્રતને છોડી દે તો હમણાં ને હમણાં પ્રલય થઈ જાય, પૃથ્વી સમાપ્ત થઈ જાય. અને ધ્રુજવા લાગી પૃથ્વી, એટલે ભગવાને ધીમે કરીને ઉત્તરીય નાખ્યું ભૂમિ પર અને જાણે આશ્વાસન આપ્યું કે ગભરાઈશ નહીં, આવું કાંઈ થવાનું નથી. હું દોડું તો છું પણ ગ્રાસ નહીં કરું. અનેક અનેક કારણો આપ્યા છે. અને અહીંયા ભીષ્મજી સ્તુતિ કરતા કરતા રાસલીલાને યાદ કરે છે. વિચાર કરો, નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીષ્મજી જેણે સ્વપ્નમાં પણ સ્ત્રીનો વિચાર નથી કર્યો, એ અંત સમયમાં ગોપીઓને યાદ કરે છે. રાસલીલાની પવિત્રતાનું સૌથી મોટું પ્રમાણ કોઈ હોય તે ભીષ્મ સ્તુતિ છે. લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો रुमाना. रास करते करते जब गोपियों के मध्य में प्रभु अंतर ध्यान हो गए और गोपियां उन्मत्त होकर कृष्ण 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 पुकारती हुई कृष्ण की लीलाओं का अनुसंधान और अनुकरण करती स्वयं कृष्ण रूप हो गई. प्रभु ऐसे कृष्ण के चरणों में मेरी रति मति और गति हो, क्योंकि प्रभु मैंने आपको बहुत परिश्रम दिया, बहु ज परिश्रम आप्यो छे, पण आपे तो सदाय करुणा ज करी. તમે ભગવાન પાસે જાઓ, પ્રભુ મેં આ પાપ કર્યું, આ પાપ કર્યું, આ પાપ કર્યું. અચ્છા, મને તો ખબર જ નથી, મને તો યાદ જ નથી. ભગવાન ભૂલોને ભૂલી જાય છે અને તમારા એક એક પુણ્યોને યાદ રાખે છે. તે તો એ દિવસે સેવા કરી હતી, તે તો એ દિવસે મિશ્રી આરોગાવી, તે દિવસે જારી ભરી હતી. આપણી એક એક સેવા પ્રભુને યાદ છે અને આપણા મોટા મોટા પાપો ભગવાન ભૂલી ચૂક્યા. ભીષ્મજી ભગવાનના પરમ ભક્ત છે. મહાભારતમાં જોવા જાઓ, ભીષ્મજી આદિ આદિ યોદ્ધાઓ ભલે ઊભા કૌરવના પક્ષે છે, મજબૂરી છે એમની, પણ મનથી તો ભગવાનના જ પક્ષે છે. અને દરેક જાણે છે કે જીતવાના પાંડવ જ છે, કારણ કે ભગવાન ત્યાં ઊભા છે. વિજય ટોળાથી નથી મળતો, ભગવાનની સાથ અને શરણાગતિથી મળે છે. અહીંયા જ્યારે ભીષ્મજીએ મહાપ્રયાણ કર્યું, ભગવાન હવે દ્વારિકા જવા માટે રવાના થયા. પ્રભુ દ્વારિકા પધાર્યા છે. પાંડવોને હવે રાજ્ય મળ્યું છે, શાસન કરે છે, ધર્માનુકૂળ સંસ્કારો છે વૈષ્ણવતાના, અને ધર્મ અનુસાર શાસન થાય છે. પણ ભગવાન નથી એટલે ગમતું નથી. સુખ મળ્યું પણ શ્રીજી ગયા, તે સુખ શું કામનું? હું તો હજી કહીશ, તમારા વડીલોના ઠાકોરજી હોય ને, એ વડીલોના ગયા પછી કોઈ હવેલીમાં ના પધરાઈ આવતા. ભલે વડીલોને કહેજો કે આટલી તમારા જેટલી સેવા નહીં થાય, ઓછી કરીશું, પણ જેની કૃપા થકી ઘરમાં સુખ આવ્યું છે એને જ ઘરેથી કાઢી મૂકશો તો કયા સુખની કલ્પના કરશો? કહો, ભલે અમે એટલી અપરસ કે એટલો ભોગ નહીં ધરી શકીએ, પણ એ ખાતરી આપું છું બા, આપણા ઠાકોરજી આપણા ઘરેથી ક્યારેય જવા નહીં દઉં.
કારણ કે જેના આશીર્વાદ થકી આ બધું જ મળ્યું છે. કેવા કેવા દિવસો જીવનમાં આવ્યા, બહુ નજીકના લોકો પણ સાથ છોડીને જતા રહ્યા, પણ માથે બિરાજતા ઠાકોરજી હંમેશા ગોખલામાં બેઠા બેઠા આપણને આશીર્વાદ આપતા રહ્યા. એ આપણા સુખ અને દુઃખના દરેક સંજોગોના સાથી રહ્યા. અને હવે જ્યારે ચારે તરફ સુખ આવ્યું તેમને કાઢવાનો વિચાર મનમાં આવે કે એ શું લઈ લે છે આપણું? એ તો હંમેશા આપતો રહે છે. ઘરે બિરાજતા ઠાકોરજી તમારા માથાનો ભાર નથી, તમારા જીવનની સુરક્ષા છે. અરે બચાવનારો ઘરમાં હોય ને તો જ નિશ્ચિંત રહેવાય, પણ બચાવનારાને જ ઘરેથી કાઢી મૂકશો તો તમારી રક્ષા કરશે કોણ? પ્રભુ આપણી સુરક્ષા છે, ભગવદ નામ આપણી સુરક્ષા છે, આપણા નિત્ય નિયમો આપણી રક્ષા છે, આપણા બંધન નથી. એક યમનાષ્ટક તમે કરો છો, 5 મિનિટ લાગે, પણ 24 કલાક યમનાજી તમારી રક્ષા કરે છે. તમે એક માળા ફેરવો છો શ્રી કૃષ્ણ શરણમ મમાની, 5 મિનિટ કદાચ લાગે, પણ 24 કલાક ભગવાન તમારી રક્ષા કરે છે. પ્રભુનું લીધેલું નામ આપણા 24 કલાકના સુરક્ષાની ગેરંટી છે. અને એટલે જ મંગળામાં દર્શન કરવા જાઓ ત્યારે મંગળાનો સમય એ આશીર્વાદ માંગવાનો સમય, કે પ્રભુ આજે આખો દિવસ તને ગમે એવો કાઢું, એવા આશીર્વાદ આપ. અને શયનનો સમય એ આભાર માનવાનો સમય, કે પ્રભુ મંગળામાં આશીર્વાદ લઈને ગયો તો આખો દિવસ કોઈ એવું કામ ન થયું કે જે તને ન ગમે, એટલે તારો આભાર માનવા માટે આવ્યો છે. શરૂઆત આશીર્વાદથી કરો, વિરામ એના આભારથી કરો, કે તારી ખૂબ કૃપા મારા પર છે. સંજોગો ઘણા એવા આવ્યા, પણ તારી કૃપાથી મારું મન ક્ષણવાર માટે પણ વિચલિત ન થયું. તે મારા મનને સાચવી લીધું, તારા આશીર્વાદ છે. પ્રભુ પાસે એવું માંગો કે પ્રભુ પાપ મનમાંથી જતું નથી, પાપની ઈચ્છાઓ જતી નથી, પણ જ્યારે હું પાપ કરવા માટે પ્રવૃત્ત થઉં ને ત્યારે તું પ્રભુ મારા સંજોગો ફેરવી દેજે, અને એવા ફેરવજે કે હું પાપમાં ક્યારે સફળ ન થઉં, એવા આશીર્વાદ આપ. ઈચ્છાઓ નથી મારી શકતો, પણ તું મને પાપમાં સફળ ન થવા દેતો, એવા મારા વિપરીત સંજોગો બનાવી દેજે. કારણ કે પાપની ઈચ્છાઓ મનમાંથી જતી નથી, નિષ્પાપ મન બનતું નથી, પણ પાપ કરવામાં તું મને સફળ ન થવા દેતો, એવા આશીર્વાદ આપ. અહીંયા પાંડવોનું મન લાગતું નથી. અર્જુને કહ્યું, મોટા ભાઈ માનવ કૃષ્ણ વગર મન નથી લાગતું, તમે જો આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈ આવું. યુધિષ્ઠિરે કહ્યું, ઠીક છે, જલ્દી પાછો આવજે. અને નક્કી કર્યું, અને યુધિષ્ઠિરને વંદન કરી અને અર્જુન ચાલ્યા છે જવા માટે દ્વારિકા. ઘણા સમય સુધી દ્વારકામાં અર્જુન રહ્યા. અહીંયા યુધિષ્ઠિરને ચિંતા થાય છે, આટલો સમય ગયો ને હજી અર્જુન પાછો નથી આવ્યો. રોજ પ્રતીક્ષા કરે. ચારે બાજુ અમંગલના એંધાણ દેખાવા લાગ્યા, અમંગલના સંકેતો દે. ઘણી વાર કંઈક ખરાબ થવાનું હોય એટલે માણસને કંઈક અમંગલના સંકેતો લાગે કે હું શું થવાનું છે. અગાસી પર ઉભા રહીને પ્રતીક્ષા કરે છે રોજ કે અર્જુન ક્યારે આવશે. એક દિવસ દૂરથી અર્જુનનો રથ આવતો દેખાયો. ગડગડ 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 તો રથ આવી રહ્યો છે. ધજા અર્જુનની છે, રથ અર્જુનનો છે. અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી. દોડતા યુધિષ્ઠિર સામે ગયા. અર્જુન નીચે ઉતર્યો. યુધિષ્ઠિર કે અર્જુન તારું તેજ ક્યાં ગયું? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું છે, કોઈ સ્ત્રીની લાજ નથી બચાવી શક્યો, કોઈ વડીલનું સન્માન નથી સાચવી શક્યો, તારું તેજ કેમ જતું રહ્યું? અને ત્યારે પોક મૂકીને રડતા ચરણોમાં અર્જુન પડી ગયો. અરે અર્જુનનું તેજ તો દ્વારિકાધીશ છે, અને દ્વારિકાધીશ આપણને છોડીને સ્વધામ પધારી ગયા છે. યાદવા સ્થળી થઈ છે, યાદવો બધો સંહાર થયો છે, અને ભગવાન પણ આપણને છોડીને સ્વધામ જતા રહ્યા. અને આ સમાચાર તો જ્યાં કુંતાજીને સાંભળ્યા, અને સાંભળતાની સાથે પોક મૂકી રડતા રડતા કુંતાજીએ પ્રાણોના ત્યાગ કરી દીધા. જો ભગવાન આ ભૂમિ પર નથી તો મારે પણ આ ભૂમિનો ત્યાગ કરી દેવો છે. પાંડવો ખિન્ન મનથી રાજ્યમાં બેઠા છે. હવે ભગવાન નથી તો આ સુખ ભોગવીને કરવું શું? પરીક્ષિતને રાજા બનાવ્યા, રાજ્ય તિલક કર્યું છે, અને 5 પાંડવો દ્રૌપદીને લઈને હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. ઈરાવતી સાથે વિવાહ થયા છે પરીક્ષિત મહારાજના. પાંડવોના સંસ્કાર છે, બધું જ ભણાવી દેવાથી માણસને આવતું નથી. ઘણા સંસ્કારો તો લોહીમાં મળતા હોય છે માણસને, અને એ સંસ્કારો અંદરથી સ્ફૂરતા હોય છે.
પાંડવોના સંસ્કારો પરીક્ષિતમાં છે, ધર્માનુકૂળ શાસન કરે છે. એકવાર નગરચર્યા કરવા માટે પરીક્ષિત મહારાજ નીકળ્યા અને નગરમાં ફરતા ફરતા મારા પ્રજા સુખી છે કે નહીં એ જોવા માટે નીકળ્યા અને એક દ્રશ્ય જોયું ને બહુ આશ્ચર્ય થયું. એણે જોયું એક પગ ઉપર બળદ ઊભો છે, એક શૂદ્ર રાજા એને મારી રહ્યો છે અને બાજુમાં એક ગાય ઊભી છે. બળદની આ દુર્દશા જોઈને ગાય રડી રહી છે, એની આંખમાં આંસુ છે. પરીક્ષિતે તુરંત એ શુદ્ર રાજાને પકડ્યો, બાંધ્યો. કોણ છે તું? મારા રાજ્યમાં આવું પાપ તું કેમ કરી શકે? ત્યારે બે હાથ જોડીને વ્યક્તિએ કહ્યું, હું કલિયુગ છું. ભગવાન સ્વધામ પધાર્યા એટલે મારો આવવાનો સમય થયો છે. પરીક્ષિત કહે, તું મારા રાજ્યમાં ન રહી શકે. મહારાજ, બધાને રોકી શકાય, સમયને રોકવાનો કોઈ ઉપાય નથી. મારો હવે સમય છે. પણ તું પાપને પ્રોત્સાહન આપનારો છું, તું મારા રાજ્યમાંથી નીકળ. ચરણોમાં પડ્યો, કરગરવા લાગ્યો. મહારાજ, શરણાગતની રક્ષા કરવી એ તો રાજાનો ધર્મ છે. હું આપના શરણમાં આવ્યો છું. અને સારગ્રહી રાજા છે ને પરીક્ષિત, એણે જોયું કે એમ તો બધા દૂષણ કલિયુગમાં છે, પણ સૌથી મોટું એક ગુણ કલિયુગમાં છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં જે યજ્ઞ યાગાદી આને ઉપવાસના સાધના તપથી થતું, કલિયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી ભગવત પ્રાપ્તિ થઈ જાય છે. એવો આ કલિયુગ છે. ઘણી વાર આપણે ખુશી થઈ જઈએ, નામ લેવા માત્રથી કલિયુગમાં કૃપા. કદાચ એમ કહેવા માંગે છે કે કલિયુગમાં પ્રભુનું નામ લેવું અઘરું થઈ જશે. કારણ કે નામ પણ એટલું અઘરું થઈ જશે કે એવી અઘરી સાધનાથી ભગવાન મળશે. અને આપણે જોઈએ દિન બરોજમાં, રોજબરોજના જીવનમાં જોઈએ, તમે ટીવી જોતા હો તો કોઈ ડિસ્ટર્બ નહીં કરે, પણ લાવ ને એક માળા ફેરવું, અને જ્યાં હાથમાં લીધી ત્યાં સૂતેલા બાળકોએ જાગી જશે, ડોરબેલે વાગશે, ફોનની ઘંટડીએ વાગશે અને તમને ઊભા કરીને છોડશે. પણ એક માળા, એક આસને પૂરી નહીં કરવા દે. આ કલિયુગનો પ્રભાવ. કલૌ કેશવ કીર્તનાથ. કલિયુગમાં ગુણ જોયો. સારગ્રહી રાજા પરીક્ષિત એવો છે, કલિયુગ દુર્ગુણોથી ભરેલો છે, એમાં પણ સદગુણ શોધી લે. એ જ ભગવાનનો ભક્ત. કારણ કે કાળને મારી શકાતો નથી, કાળને કેવલ સુધારી શકાય છે. તમે કાળને ક્યારે મારી નહીં શકો, રોકી નહીં શકો, કાળનો કેવલ સદુપયોગ કરી શકશો. એટલે ભગવાન 24 કલાક પાપીને પણ આપે છે અને ભક્તને પણ આપે છે. પણ ભક્ત એ કાળનો સદુપયોગ કરીને તરી જાય છે અને પાપી 84 લાખ યોનિઓમાં ભટકતો રહે છે. સમય તો એ જ છે, એનો તમે ઉપયોગ શું કરો એ મહત્વનું છે. અને કલિયુગને કહ્યું ને, ધર્મના એ બળદ બીજું કોઈ નહોતું, ધર્મ હતું. ધર્મના 4 ચરણ તપ, પવિત્રતા, દયા અને સત્ય, અને 3 ચરણને જોડી અને ધર્મને અનુકૂળ બનાવ્યો. પૃથ્વી એ ગાયનું રૂપ લઈને જે રડી રહી હતી, ગાય એ બીજું કોઈ નહોતું. ધર્મની દુર્દશા જોઈ અને રડી રહેલી ગાય એ પૃથ્વી છે સાક્ષાત. અને જ્યારે ધર્મ અનુકૂળ થયો તો પૃથ્વી પણ પ્રસન્ન થઈ અને કલિયુગ શરણમાં આવ્યો ને કહેવા લાગ્યો કે મને રહેવાની જગ્યા આપો, મારો સમય છે. 4 સ્થાન આપ્યા. કહ્યું, દ્યુતમાં કલિયુગ, જુગારમાં કલિયુગ. કલિયુગ એટલે ક્લેશ. જ્યાં જ્યાં આ બધું આવશે ત્યાં ક્લેશ આવશે. આપણે બધા એટલા હોશિયાર છે ને કે જન્માષ્ટમીના નામે રમી નાખીએ. જન્માષ્ટમી છે એટલે ચાલે, પણ કલિયુગનો વાસ કયો છે? દ્યુતમાં કલિયુગ, વ્યસનમાં કલિયુગ. વ્યસન હશે તો કોઈના પ્રકારનું કલહ, ક્લેશ કે દુઃખ જીવનમાં આવવાનું એ નિશ્ચિત છે. પાનમાં, વ્યભિચારમાં અને હિંસામાં કલિયુગ. આ 4 કલિયુગના સ્થાન આપ્યા. કલિયુગે કહ્યું, આ તો 4 ખરાબ સ્થાન છે, કોઈ સારું તો આપો. તો કહ્યું, જ્યાં અનિતિના ધનમાં પણ કલિયુગ, સુવર્ણમાં કલિયુગ. રાજા પાછા આવ્યા છે, વિચાર કરે છે બેઠા બેઠા કે જ્યારથી હું રાજા બન્યો, અમારા પૂર્વજો મારા માટે શું મૂકી ગયા એ તો મેં ક્યારે તોશાખાનું ખોલીને જોયું નથી. લાવ જઈને જોઉં તો ખરા કે તોશાખાના ભંડારમાં શું મારા પૂર્વજો મારી માટે સંપત્તિ મૂકીને ગયા છે. અને જ્યાં ખોલ્યું અને જુએ તો જાણે ભંડાર ભર્યા છે. સોનાના કડા, સોનાના હાર, સોનાના મુગટ, હીરા માણેક, પન્નાના કુંડળો, અનેક પ્રકારના રત્ન જડિત ઘરેણાઓ છે. અને મુગટની તો આખી આમ હાર માળા છે. અને જોતા જોતા પરીક્ષિતનું ધ્યાન જાણે એક મુગટ પોતાની તરફ ખેંચતું હોય એવું લાગ્યું.
અને ખેંચાતો ખેંચાતો પરીક્ષિત એ મુગટની સામે જઈને ઊભો રહી ગયો. એ મુગટ હતો જરાસંધનો. જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો અને જીતવા હતા, જરાસંઘ જોડે યુદ્ધ કરવા માટે ભગવાન ભીમ અને અર્જુનને લઈને જાય છે અને ભીમ જરાસંઘ જોડે યુદ્ધ કરે, જરાસંઘને મારે છે, ત્યારે મરેલા જરાસંઘના માથામાંથી મુગટ લેવાનો પ્રયાસ કરે છે. ભગવાન કહે આ નીતિનું ધન છે, આ ન લઈશ ભીમ. અરે પહેરીશ નહીં, પણ વિજયના પ્રતીક રૂપે જેને કોઈ જીતી ન શકે એ જરાસંઘને મેં માર્યો છે, એ વિજયના પ્રતીક રૂપે આ મુગટ હું સાચવીને રાખીશ. ભગવાને પુનઃ કહ્યું પાપથી આવેલું ક્યારેક પોકારશે, ન લઈશ. આ પેઢીમાં નહીં તો આવતી પેઢીમાં પોકારશે, પણ વિજયના પ્રતીક રૂપે હું પહેરીશ નહીં કૃષ્ણ, પણ વિજયની યાદ રાખી એના માટે એક પ્રતીક રૂપે એને રાખીશ. અને મુગટ લઈને આવ્યા છે અને આ મુગટ પરીક્ષિતનું ધ્યાન ખેંચી રહ્યું છે. થયું કે લાવ પહેરીને તો જોઉં કેવું લાગુ છું. અને મુગટ લીધો હાથમાં, જ્યાં મસ્તક પર મૂક્યો દર્પણમાં જુએ છે, ઓહો ચક્રવર્તી રાજા લાગુ છું. ભૂલી ગયો કે વચન આપ્યું છે કલયુગને, અનિતિના સોનામાં કલયુગનો વાસ. મળ્યો મોકો અને કલયુગ મસ્તક પર સવાર થઈ ગયો. ઘણીવાર પુણ્યો સુખ આપવાની તક ચૂકી જતા હોય, પણ પાપ દુઃખ આપવાની તક ક્યારે ચૂકતું નથી. ઘણીવાર કરેલા સત્કર્મો સુખરૂપ થવા જોઈએ, પણ સમય ચૂકી જતા હોય. પાપ ક્યારે પણ અવસર ચૂકતું નથી. એ દુઃખ આપ્યા વગર રહેતું નથી.